બધા એક સૂર જોઈએ છે આ દાન માટે એવો તમારી સેવા સમિતિને દાન આપે છે ત્યાં બાદ એ પછી આગળ જઈએ માવો માવો બનાવો એડિયામાં હયારો ને હેતાળ એવું એક નામ આવે છે એના માટે આપ જો પછી મન વધે મન વિધા પછી માન વધે માન વિધા પછી કનૈયાની કૃપાથી મિત્રો બધું વધવા માંડે પણ ધર્મ ઘટે પછી ધન ઘટે ધન ઘટ્યા પછી મન ઘટે મન ઘટ્યા પછી માન ઘટે ને માન ઘટ્યા પછી ખાટલો થાય એકતારેમાં કોઈ ભાવ ન પૂછે કારણ કે આવતરા ધન કે મળવામાં માથે કરે કામ પાથરે પ્રાણી તો હાસુ ફોરઠ્યો બને આજ આનંદ આજ ઉત્સવ આજ નેનોમાં ને સખી હાલો ને જાય કે આજ હવે મહાકાશ સમિતિ જેને આમને મિત્રો વર્ષે કંચન મેં આવી કૃષ્ણ કનૈયાની કૃપા હોય નવા દાનનો પ્રવાહ હાલતો હોય આ એકને દીકરો આવું શીખવાનું તમે શું શીખવાડ્યું છે? અરે કનૈયો બંસી વગાડે પછી તમે વૃંદાવનમાં રાસ રમવા માટે આવો મને વગાડી વગાડીને પેટમાં હાથી પડી ગઈ ના હોય મહારાજ ના હોય હું અહીંથી છાડી એક તો હળદર પાય સુખાને મહારાજ મય માખણ ખાનારો કાનો એને આવો હળદરવાળું દૂધ અરે બે તો ડામ આવ્યા ચાર ગોપીઓને દામ આપો પણ કનૈયાને તો બિલકુલ અને નહીં. યશોદા મૈયા મને કે ફરિયાદ કર્યો એટલે મર્યો તે જ મારા દીકરાને ધારી દીધો બરાબર છે તો પછી વહેલું આવી જાવ એમ અમારાથી ના નીકળાય સુખાને મહારાજ કારણ કે આ બેઠેલી વવારું છે એને જઈને પૂછો તો ખબર પડે કે ઘેરે સાસુબાના ઉપાડા કેવા હોય. અહીંયા જે બેનો બેઠી ને હા એ કોઈ હાહુ નો હોવા સાયકો જ નથી કેમ? એ બધા ગામડે મેળીને જ અહીં આવ્યા અને તમારા હાહુ જેવા વાયડા છે ને એવા અમારે આની કો થવા દે તો વાયડા તમને કોઈ પૈણે એમ નથી તો સમય આવે ત્યારે તો પછી વહેલું આવી જવાય એમ અમારાથી ના નીકળાય સુખાની હા? કારણ કે અમારે ઘરે કેટલા કામ હોય છે. શું કમાલે કોઈ ગોપી ગાયનું દહન કરતી હોય છે છોકરા જેમ કે હોય ગાય દોવી પડે ઘરની રાખી હોય તો કોઈ ગોપી વાસિંદા વાળતી હોય છે મોટા ભાઈ લાંબા એક થાળી હોય તો વાંધાઈ કરવા પડે તો કોઈ ગોપી રસોઈ પકાવતી હોય છે છોકરા જેમ કે રાખવું પડે લે અને કોઈ ગોપી પોતાના પતિના ચરણ ચાપ કેમ મારા જેમ ઢગલો થઈ ગયા કેમ? એવી કઈ ગોપી હતી કે પોતાના પતિના શરણ એ સાથે ચાટતી નથી ચરણ ચાપતી હતી ચરણ દબાવતી હતી આમ હા ચરણ સેવા કરતી હા સારું કહેવાય એમ. એટલે અગરબત્તી કરો દીવા કરો એમાં અગરબત્તી દીવાનો હોય હા? કાકા. ખાલી ચરણોની સેવા ચરણોને એમ કહો ને હા ડાબથી કરતર ઉતારતી હા સારું કહેવાય એટલે તમારે વ્રજમાં આવી છે એવો રિવાજ કે ના મારા બધી જગ્યાએ હોય છે અમારી કોઈ હા હા હે ભાઈ આપણી કોર છે આપણી કોર છે આપણી કોર છે અમારે તો બિચારા હાથે ઉના પાણી કરીને નાખી તો દરેક પતિ હોતા સ્ત્રી ધર્મ છે કોઈના પતિ દેવ થાય કપાય હોય શરણોની સેવા કરવી હા હા દાખલા તરીકે કોઈના પતિ દવા છાંટી ના આવે દવા છાંટી ના આવે અરે કોઈના પતિ દેવ કાન ગુપી રમી ના આવે એને પણ તો હું કામે આવી કનૈયા ચાલે જાતે છોકરી ઘેર ઉપર કનૈયો નથી જાવ પણ કેમ મારા જેમ પેલા તમને બોલી? કનૈયો મળ્યો બંસી વગાડીને થાકી ગયો રોઢાયો કે કનૈયો ક્યાં છે મારા પર દગો કર્યો શું દગો અમે કર્યો? કીધું દરેક પતિઓતા સ્ત્રી ધર્મ છે કોઈના પતિદેવ થાયકા બાયકા હોય શરણોની સેવા કરવી હા હા આ દગો નથી કર્યો પણ શું દગો કર્યો? આ વાત હજી મારી ઘેર કેમ નથી પુગાડી તો જેવો તમારો વ્યવહાર આ વ્યવહાર કેવી રાખી રાધિકા સર્વે ગોપી રાધાજી ભગવાનની ઝાંખી કરીમાં કોઈ શંકાનું સ્થાન નથી અમારો કનૈયો કદમના ઝાડવામાં બેઠો હતો રાધે રાધે
ભગવાનની ઝાંખી કરી શકે તમારે હવે તો કનૈયાની ઝાંખી જોઈ જેવી ઠાકોરજી રમે તમને કનૈયા પ્રત્યે પ્રેમ છે ભાવ છે તમે તો બચપણથી જ કનૈયાને ભાવત્મક સ્વરૂપે જ લીધો છો મારા બચપનની તમને શી ખબર મને તમારા બાઈએ કીધું શું કીધું કે મારી છોકરી ઝીણકી હતી તે ઘોડીએ કાનુડાનો ફોટો ટીંગાડી દઉં તે આખો દી રહી માચ પડે માચ એમાં તમે હાસા અરે હે ના મને કાંઈ તારું ના આ આવે હરખાઈથી જો છોકરી જો ભગવાન સારું કહેવાય એમ નમણાઈને સારું છે હા એ તો ભગવાનની કૃપા એમ? હા ઘેર જ છો કે હે તો ઘરે જ હોય ને બીજે ક્યાં હોય એટલે હારાની છે કે માવતર ના માવતરે શું છે નથી સમાધાન થયા વાંધા કાંઈ નથી હે? વાંધા કાંઈ નથી કે આમ તમારી ગયા હોલ ને હતર એમ માં ગયા બિચારી છોકરી જો મને કાલે તારું ન આમ હરખાઈથી જો તારો આવવો જ જોઈએ અવાજ ઉપરથી જોઈને માણસ વર્તી જાય અરે દેખો વાસણી છોકરી આ બસ ઈ પોતે કોઈ હું તારે ઘેર આવ્યો તું ગઈ તી ક્યાં લે તમને નથી ખબર ના હું ગઈ હતી હોંગકોંગ કઈ કઈ ખાવાની સીટ છે અરે હોંગકોંગ એવો દેશ છે કેવો દેશ હોંગકોંગ મારી કે નામ તો જો હોંગકોંગ એવો ગામડામાં કેવા નામ હોય ગામડામાં ખાસા ખુશી કે હોંગકોંગ હોંગકોંગ ઈ ન્યા ગઈ હા સીમા ગઈ બલૂનમાં અરે મુય બલૂનમાં જાતો તું આખી સોળાઈ ન જા કેમ અમારે આ અમરેલીના ખેડૂ છે ને હા. એ ખાતી લોટીમાં 3 બલૂન નાખી રાખતા હોય છતાં અરે ઈ બલૂન નહીં હા કેમ તો ઓલું આકાશમાં ના ઉડે અરે મુય પ્લેન કે ને હા પ્લેનમાં ગઈ છોકરી તો જો એલા હવે પ્લેનમાં વઈ ગઈ લે હા મને શું ખબર એ પ્લેનમાં ગઈ હા તે અહીં બધા શું વાતું કરે શું કરતા હતા ઈ કે પ્લેનમાં જાય તો મરી ગયા બાંધી દે તો બાંધી દે બાંધી નહીં ઓલા પટા હોય પટા આગળ. કેવા પતા હે હા છોકરી જો ખાટલા આવી છે ને ખાટલા ના હોય સીધું હોય સીધું હોય હા છોકરી જો ભગવાન નાની ઉંમરમાં બિચારો ભરતો આમાં ને આમાં રહી ગયો અને દીકરાને કે મેરો કરવો એ ન જવાથી મેરો કર્યા જેવડો હતો તો એ બાપા પૈસા દેતા પૈસા આવ્યા હતા ઘરના નથી જવા દેતા બિચારાને જાવું ક્યાં પૈસા લઈ લઈએ તો તે ન્યા હું ગઈ હતી ત્યાં ભણવા ગઈ હતી અભ્યાસ કરવા ભણવાનું હા ડિગ્રી મેળવવા શીની હા એમ.કોમ ની બીકોમ ની બીજી કહું અરે બીકોમ એવી ડિગ્રી આવે ભણવાની હે? હા છોકરી જો એલા બીજી કહું બીકોમ હા ઈ કાંઈ નોકરી કરો કેમ તમને ઈ ખબર મને એવું લાગે તમે આંગણવાડીમાં નોકરી કરતા હો. ઈ કેમ તમને ખબર આ પડી બાળ ભોગની સુગંધ આવે છે કહું નોકરી કરતા હોય એટલે સુગંધ અરે આવે અમારા ગીરના ગામડામાં આવો ભેગું મોઢામાં આવે હું વાત કરું છું. કેવી રીતે હવે ઉપરથી એમ કીધું આંગણવાડીમાં બાળકો બાળ ભોગની સુગંધ જમે નહીં પડીકા લાવજો ઘેર ઘેર હા જેને ઘેર પડીકા થાય જેને ઘેર ભેગું હોય છે માટે કરે ખાણમાં ખાંડમાં ના કરે ખાંડ ભેગું ખાય ખાય ભેગું ખાય દૂધ થાય ખાય દૂધ થાય એટલે ગામના લેવા જાય જાય. ગામના લેવા જાય એટલે ઘેર ઘેર વિટામિન જાય કે ન જાય ખરેખર બુદ્ધિ બાકી તમારી હો ભગવાનની જાગી કરવી ને હા. અહીંયા આવો બિચાર્યું લે અમરેલી ધક્કા ખાતા હારું. તમે આમાં આ ભગવાનની જાકી આજ કરો હે? હે? તોય આજ સવારમાં અરે તું હું તો ફેરા હેરા જેવડી છો અટાણથી હું વર્ગી ગયા હારું તે તાર હાર અને તાર હાવ હું આવ્યા તું ભક્તિમાં થઈ ગયો કે અંજાકી કરી જો કદમે ડાળો બરોબર હા ગાના વાહ ગાના વાહ ઈ ને જા જો કદમે ડાળો ભગવાન બેઠા જો ધાજે એ સુગંધી મહારાજ લાજ શરમ મર્યાદા છે કે નહીં તમને કે અમને તમને કાંઈ માં કઈ શું નહીં એને તાજ્યા કે આને શું કહેવાય એને મારા ઠાકોરજીના
ચરણો કહેવાય. તમને બહેનોને તો જો ભગવાન મીઠું મીઠું કેવું બોલતા આવડે. અમને જણને તો એક જ આવડ્યું, લાય બાવો, લાય બાવો, લાય બાવો, લાય બાવો. ને તમારી બહેનો પાછળ ચરણારવિંદ, મુખારવિંદ. પતિદેવ ભલે હવે તારી ભાખરી કાંઈ કારખાને જતો હોય. આ કરો ભગવાનની જાતિ અદા. કોણ લેવા ગયું? રાધે રાધે. કાનગોપી મંડળ બામણા સખી મારા પેરામણી મનોરથ લોટી ઉત્સવ તેમજ કાનગોપીના કાર્યક્રમ માટે મળો. મારા કોન્ટેક્ટ નંબર 98 10 35 16 10 35 16 અને બીજો નંબર 99 2 53 0 41 24. આ બે નંબર પર કોન્ટેક્ટ કરે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ નંબર નો યાદ રહે તો આપણા લખી લેજો. ડેન્ગ્યુ તાવ આવ્યો હોય, મેલેરિયાની અસર થઈ હોય, ગાડી સ્લીપ ખાઈ ગઈ હોય તો આપણા નંબર લખી લેજો. 108 ઘેરથી લઈ જાય. હે પધારો પ્રેમથી પ્યારા
જોડી મનોહર હે મનોહર ઓરડી ભગવાનની ઝાંખી ભગવાનની ઝાંખી ક્યાંથી બંસી બજાવો હા હા અરે નંદી લાલા કે આરતી કરને આવી હલો અહીંયા દર્શન લીલા પૂર થઈ ગયા બાદ એક ખાસ કાર્યક્રમ જોયા જેવો છે પાણીનો ભરેલ ઠીકરાનો ગોરો વગર ઈંટોણીયા માથા પર લઈ અને રાસની રમઝટ બોલાવશે અને કાચના 4 ગ્લાસ ઉપર ગોરો લઈ અને રાસની રમઝટ બોલાવશે તો ભાઈઓ તથા બહેનો શાંતિ જાળવે હા
જરા સ્નાન કરો ને નંદલાલાને આરતી કરે આવી. સર્વે ભક્તિ મળી અને ભગવાન શ્રી કૃષ્ણનું સ્નાન કરી અને કેવું સ્નાન સંજયભાઈ? હા, કૃષ્ણ કનૈયાની જાતિ અને એવું અમારી મહાકાળ સેવા સમિતિ કે જેમના બધા કાર્ય કરતા ભાઈઓ સેવા કરતા ભાઈઓ 5 મિનિટ પૂરતા અહીં ગિરિરાજની ઉપસ્થિતિમાં પધારો. એક દંપતી રાધે કૃષ્ણને હાથથી સ્વાગત કરશે, બીજા ભાઈઓ બહેનો ફૂલથી. આ તો કનૈયાની જાતિ છે મિત્રો. તો રાધાજીની કોઈ બહેનો ઊભી રહેજો, ભગવાનની કોઈ ભાઈઓ 5 મિનિટ પૂરતા પધારો વાળા. હવે અમારી સમિતિ કાર્યકર્તા ભાઈઓ જે કોઈની ઈચ્છા હોય ત્યાં રાધે અને કૃષ્ણની ઝાંખીમાં પધારે
ને આવી આવી ઝાંખી છે મિત્રો. ને આજ આપણે આંગણે આમાં કાંઈ બીજું નથી ભગવાનની ઝાંખીની અંદર 5 વૈકુંઠના પધારો મિત્રો. હાલો ભાઈ આવો અમારી સેવા સમિતિ. ભગવાનની કોર ભાઈઓ ઉભા રહેજો, રાધાજીની કોર બહેનો. હાલો મિત્રો હાલો હાલો મિત્રો હાલો હાલો મિત્રો. એક દંપતિ રાધે અને કૃષ્ણને હાર્દિક સ્વાગત બીજા ભાઈઓ બહેનો ફૂલથી. કાર્તિક 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 કારણ કે મિત્રો જેથી વૃંદાવનમાં રાધે અને કૃષ્ણની ઝાંખી થતી તેથી ગોપીઓ કેવા બાના કરી ભગવાનની ઝાંખીની અંદર આવતી હતી એવું એક પદ આપણી સમક્ષ. તાળી પડાય તો ઘણું છે, નતાય તો ઘણું છે, ને ગવાઈ જાય તો બી ઘણું છે. અને આપણો શોધ શ્યામ તુરે श्याम तुले सत्संग ही श्याम तुझे देखा सत्संग ही बहाना है सत्संग ही बहाना है
ये शाम का ठिकाना है पिताजी के बंधनों में पिताजी के बंधनों में मेरा शाम का ठिकाना है गोकुल में ढूंढा तुझे ये मथुरा में पाया ओ गोकुल में ढूंढा तुझे मथुरा में पाया ये वृंदावनी वृंदावनी गलियों में ये शाम का ठिकाना है हे अमृत की गलियों में हे अमृत की गलियों में मेरा शाम का ठिकाना है दूर में ढूंढा तुझे गिरकर में पाया ओ ढूंढ में ढूंढा तुझे गिरकर में पाया है हे राधा जी के राधा जी के राधा जी के बधाई ये शाम का ठिकाना है हे राजा जी के हृदय में हे राजा जी के हृदय में मेरा शाम का ठिकाना है राधे राधे श्याम बोलो मोहन मुरारी राधे राधे श्याम बोलो मोहन मुरारी मोहन मुरारी बोलो मेरे गिरधारी मोहन मुरारी बोलो मेरे गिरधारी हे राधे 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 श्याम बोलो मोहन मुरारी राधे राधे श्याम बोलो मोहन मुरारी बोलो बोलो रतन मुरारी श्याम बोलो बोलो रतन मुरारी तेरे प्रेम मारा ये सारी वने देवन मारा सुनतारी राधे 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 श्याम बोलो मोहन मुरारी राधे राधे श्याम बोलो मोहन मुरारी आओ गाना हो कितनी रात से બધા ત્યાં ત્યાં ઉભા રહેજો. આજે અમરેલી ગામની આંગણે શ્રી મહાકાલ સેવા સમિતિ દ્વારા આવું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હોય, મિત્ર મંડળ સગા સંબંધીઓ મળી આપણા કાર્યક્રમને દીપાવતા હોય, અહીં મહાપ્રસાદ મહાદાનનો પ્રવાહ પણ વહેતો હોય, પણ આજે આપણે ગિરિરાજજીની ઉપસ્થિતિ કરી હોય અને આવા ગિરિરાજ નીચે અહીં ઉપસ્થિત દરેક વૈષ્ણવ ભાઈ બહેનો પધાર્યા હોય, ત્યારે ઉપસ્થિત દરેક ભાઈ બહેનોને અમારા મંડળ વતી એક નમ્ર વિનંતી કે 5 મિનિટ પૂરતા કામ ક્રોધ લોભ મોહ સર્વ વસ્તુનો ત્યાગ કરી દરેકે ભગવત ગુણનો અનુવાદ કરવાનો છે. કારણ કે આજે આપણે આંગણે એવો સરસ મજાનો અવસર એવો છે વાલા, કારણ કે આજનો લાવો લીજીએ કાલ કોને દીઠો છે, કાલે કોઈને કઈ ખબર નથી કાલે શું થવાનું છે. માટે ઉપસ્થિત દરેકને નમ્ર વિનંતી કે અહીંથી કહેવામાં આવે મીઠી રસે ભરેલી રાધા રાની, ત્યારે દરેકને હાથ ઊંચા કરીને રાધે રાધેનો નાદ કરવાનો છે, આપણા કીર્તનને આપણા મનને પવિત્ર કરવાનો છે. માટે ઉપસ્થિત દરેકને નમ્ર વિનંતી કે પૂરા ભાવથી આપણા કીર્તનને વધાવે એવી દરેકને નમ્ર વિનંતી. હલો હે મીઠે રસ સે એ ભલૈયા રે સખા બધાના હાથ તો બરાબર ઊંચા થયા પણ અવાજ ન નીકળે. અવાજ ન નીકળે એનું કારણ આ અમરેલી છે એટલે એટલે પાણીપુરી બહુ ખવાય. કાનકોપી અંદર મહારાષ્ટ્ર ન હોય અને દાનલીલા અંદર વરસલ લીલા ન હોય ત્યાં સુધી આપણી કાનકોપી અધૂરી છે. માટે ઉપસ્થિત દરેકને નમ્ર વિનંતી કે શ્રી મહાકાલ સેવા સમિતિ દ્વારા આવું આયોજન કરવામાં આવ્યું છે. આવો સરસ મજાનો કાનકોપીનો કાર્યક્રમ હોય અને ઉપસ્થિત દરેકને નમ્ર વિનંતી કે આપણે એક મહારાસ કરવાનો નાનો, ત્યાર પછી આપ લોકોની જે કઈ ફરમાઈશ દોરા પ્રસંગનો રાસનો કાર્યક્રમ આપણે રજૂ કરવાનો છે. એટલે જે કોઈ ભાઈઓ બહેનોને સદાભાવ હોય એ દરેક આપણે મહારાષ્ટ્રની અંદર જોડાય એવી દરેકને નમ્ર વિનંતી. હા હલો ખુરશી પર પાછળ લઈ ના ભાવે મને માખન મિશ્રી अपना कोई मलाई राधे अपना कोई मलाई सिमल है जीवरिया ने तो बाते राधा नाम मलाई राधा नाम मलाई जीवरिया ने तो बाते राधा नाम मलाई राधा नाम
આવીને મારા બધું કામો રે. બધા ત્યાં ત્યાં ઉભા રહેજો. ફક્ત ને ફક્ત આટલા લોકો આપણે ગૌ માતાને માને, બાકી બધા ઉપસ્થિત બધા ગૌ માતાને માને છે. ઉપસ્થિત દરેક ભાઈઓ બહેનોની નમ્ર વિનંતી કે ખરેખર જો આપણે ગૌ માતાને માનતા હોય, આપણા ઈષ્ટદેવને માનતા હોય તો ઉપસ્થિત દરેકને નમ્ર વિનંતી કે બધા પોતપોતાના સ્થાન પર એક વખત પૂરા ભાવથી ઊભા થઈ જાય અને આપણે કીર્તનને અને આપણે આપણા મનને પવિત્ર કરવાનું છે. માટે દરેક ભાઈઓ બહેનો ત્યાં જ્યાં જ્યાં બેઠા હોય ત્યાં ઊભા થઈ જાય અને બની શકે તો થોડાક નજીક આવી જાઓ, કારણ કે આપણું ગામ છે, આપણો પરિવાર છે, આપણો આંગણું છે. વાલા કાર્યક્રમને કેમથી હોય આપણે નક્કી કરવાનું છે. હલો બની શકે તો થોડાક નજીક આવી જાઓ. હવે પછી આપણે મા જગદંબા પૂરા પ્રસંગનો રાસ લેવાનો છે અને ત્યાર પછી આપણી મજા આવશે તો આપણે દાન લીલાનો કાનગોપીનો ખાસ કાર્યક્રમ એટલે કે દાન લીલા. હલો દરેકને નમ્ર વિનંતી કે આજે આપણે આપણા મન પવિત્ર કરવા માટે આવ્યા છીએ, ત્યારે દરેકને નમ્ર વિનંતી કે પૂરા ભાવથી દરેકે ભગવત ગણાનું વાત કરવાનું છે. સવારે જે કંઈ કામ ધંધો કરતા હોય એ સવારની વાત સવારે, અત્યારે ફક્ત ને ફક્ત રાધે 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 રાધે. હલો અમારે એક મારા તરફથી નમ્ર વિનંતી છે કે અમારે પંચવટી પાલટી પ્લોટના માલિક અમારે કોરાટ સાહેબ અહીંયા આવી જાય. ખાસ નમ્ર વિનંતી. આવો સરસ મજાનો પાલટી પ્લોટની અંદર આવું આયોજન કરવામાં આવ્યું. હા અમારે બિપિનભાઈ આવી જાઓ આવું છે, કાંઈ વાંધો.